નમસ્કાર, ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રા અમદાવાદમાં પહોંચી। ગુજરાત કોંગ્રેસ દ્વારા 9 ઓગસ્ટથી ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યમાં બનેલી દુર્ઘટનાઓના પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે દુર્ઘટના બની હોય તે વિસ્તારમાંથી ન્યાય યાત્રા નીકળી હતી। ન્યાય યાત્રા આજે અમદાવાદ શહેરમાં પ્રવેશી છે। મહત્વનું છે કે ન્યાય યાત્રામાં એક પણ રાષ્ટ્રીય નેતા જોડાયા નથી। ન્યાય યાત્રાનું અગાઉ ગાંધીનગર ખાતે સમાપન થવાનું હતું, જે આવતીકાલે અમદાવાદમાં સમાપન થશે। ગુજરાત કોંગ્રેસના સેવા દળ દ્વારા મોરબીથી પીડિત પરિવારો માટે ન્યાય યાત્રા યોજવામાં આવી હતી। 9 ઓગસ્ટે શરૂ થયેલી ન્યાય યાત્રા આજે અમદાવાદ શહેરમાં પહોંચી છે। સરખેજ ખાતેથી શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓએ ન્યાય યાત્રાનું સ્વાગત કર્યું હતું। ન્યાય યાત્રા કોંગ્રેસ ઓફિસ પહોંચશે, ત્યાંથી ગાંધી આશ્રમ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી આગળની તરફ વધશે। આવતીકાલે ન્યાય યાત્રાનું ચાંદખેડામાં સમાપન થશે। અગાઉ ન્યાય યાત્રા ગાંધીનગરના પૂર્ણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ હવે ન્યાય યાત્રા અમદાવાદમાં જ પૂર્ણ થશે।